1928ની વાત છે જ્યારે એક વૈજ્ઞાનિક પ્રયોગે જીવવિજ્ઞાનની દુનિયાને હલાવી દીધી હતી. અને આ જ સવાલ હતો ફ્રેડરિક ગ્રિફિથના પ્રયોગનો, જેણે બધાને વિચારતા કરી મૂક્યા. આ પ્રયોગમાં એક જ બેક્ટેરિયાના 2 અલગ અલગ સ્ટ્રેનનો ઉપયોગ થયો. ચાલો આ કહાનીના પાત્રોને મળીએ. એક હતી આર સ્ટ્રેન, જે બિલકુલ બિનહાનિકારક હતી, અને બીજી એસ સ્ટ્રેન, જે જીવલેણ હતી. તો પ્રયોગનો પહેલો તબક્કો. બિનહાનિકારક જીવંત આર સ્ટ્રેન એક ઉંદરને ઇન્જેક્ટ કરવામાં આવી. અને જેમ ધાર્યું હતું એમ જ થયું. ઉંદર જીવતો રહ્યો. સાબિત થઈ ગયું કે આર સ્ટ્રેન બિનહાનિકારક છે. હવે વારો આવ્યો જીવલેણ એસ સ્ટ્રેનનો. એને બીજા ઉંદરને ઇન્જેક્ટ કરવામાં આવી. અને આ વખતે ઉંદર બચી ન શક્યો. એ સાફ હતું કે એસ સ્ટ્રેન ખરેખર ઘાતક છે. પછી ગ્રિફિથે એક નવો આઈડિયા અજમાવ્યો. એસ સ્ટ્રેનને ગરમી આપીને મારી નાખી અને પછી ઇન્જેક્ટ કરી. મરી ગયેલા બેક્ટેરિયા કંઈ ન કરી શક્યા. ઉંદર એકદમ બરાબર રહ્યો, કોઈ જ અસર નહીં. પણ હવે આવ્યો પ્રયોગનો સૌથી રસપ્રદ ભાગ: 2 બિનહાનિકારક વસ્તુઓનું મિશ્રણ. હવે જુઓ, બંને વસ્તુઓ પોતાની રીતે બિનહાનિકારક છે, તો પરિણામ શું આવવું જોઈએ, બરાબર ને? પણ જે પરિણામ આવ્યું એણે બધાને હચમચાવી દીધા. કોઈએ વિચાર્યું પણ નહોતું, પણ ઉંદર મરી ગયો. લોહી તપાસ્યું તો ચોંકાવનારું સત્ય બહાર આવ્યું. બિનહાનિકારક આર સ્ટ્રેન હવે ઘાતક એસ સ્ટ્રેન બની ગઈ હતી. ગ્રિફિથે તારણ કાઢ્યું કે મૃત એસ સ્ટ્રેનમાંથી કંઈક જીવંત આર સ્ટ્રેનમાં ગયું. આને ટ્રાન્સફોર્મિંગ પ્રિન્સિપલ કહેવાયું. પણ આ રહસ્યમય ટ્રાન્સફોર્મિંગ પ્રિન્સિપલ આખરે હતું શું? આ સવાલે જેનેટિક્સની દુનિયામાં ક્રાંતિ લાવી દીધી.